નમસ્કાર. ઘણા સમયથી જીવનગાથા સ્ટુડિયોમાં અમે શરૂઆતની તૈયારીઓ કરી રહ્યા હતા. એ શરૂઆત આજે કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે છે અમારા સ્ટુડિયોમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર દીપકભાઈ પરમાર સાહેબ, જેઓ એનેસ્થેસિયોલોજિસ્ટ છે અને સોશિયલ મીડિયામાં હમણાંથી એ બનાસના ડૉક્ટર તરીકે બહુ જ ફેમસ છે. દોસ્તો, મારો પરિચય આપું તો હું છું મિતેશ મિસ્ત્રી. જીવનગાથા પોડકાસ્ટ સ્ટુડિયોથી આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે છે ડૉક્ટર દીપકભાઈ પરમાર, જેઓ આજે એમની જીવનગાથા અમારી સાથે કરશે. આપણે સૌ એમની જીવનગાથા વિશે જાણીએ. દીપકભાઈ, તમારો પરિચય. પહેલાં તો હું મિતેશભાઈનો આભાર માનું છું કે એમને મને અહીંયા એમના જીવનગાથા સ્ટુડિયોની શરૂઆત કરી રહ્યા છે ત્યારે મને આજે બોલાવ્યો, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું એમને શુભેચ્છાઓ પાઠવું છું કે એમની આ જે કારકિર્દી શરૂઆત કરી છે આ જીવનગાથા સ્ટુડિયોની, એ એમને ખૂબ ઊંચાઈએ પહોંચાડે. મિત્રો, હું બેઝિકલી મારું જે એજ્યુકેશન છે એ વિજાપુર તાલુકામાં ભાવસોર ગામ છે, હું ત્યાંનો રહેવાસી છું. અને મારું એજ્યુકેશન 1 થી 12 ધોરણ સુધીનું વિજાપુરની આ સેકન્ડરી સ્કૂલ છે એમાં થયેલું. અને 12th પછી હું સુરત મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસક્રમમાં જોડાયો હતો. અને એ પછી 2000ની સાલથી હું ડીસાની ધરતી પર આવ્યો અને ભણસાલી હોસ્પિટલમાં જોડાયો. એક વર્ષ સુધી મેં ત્યાં સેવાઓ આપી. અને 2001ની સાલથી હું ડીસામાં પ્રાઇવેટ એનેસ્થેસિયોલોજિસ્ટ તરીકે કાર્યરત છું. લગભગ 24 વર્ષ મને ડીસામાં થવા આવે. બહુ સમય સાહેબ આપે સેવા આપી છે. આપનું બાળપણ સાહેબ અમારે જાણવું છે કે બાળપણમાં બી આપ આટલા જ એકદમ કાર્યરત હતા કે અત્યારે આ જે સોશિયલ મીડિયામાં આપ જેટલા ફેમસ છો કે ઘણા મેસેજ પણ પ્રજાને આપો છો, તો એ બાળપણ વિશે થોડું જણાવો આપને. બાળપણમાં કેવું હતું, એટલે પહેલાં તો અભ્યાસમાં બહુ ધ્યાન આપવું પડતું હતું. એટલે 1 થી 12 સુધી તો અભ્યાસમાં ધ્યાન આપ્યું. એટલે એ વખતે જે અત્યારે મને થોડો નાચવાનો અને જે સિંગિંગનો શોખ છે એ ત્યારે પણ હતો, પણ એજ્યુકેશનના લીધે હું એ ક્યાંક ને ક્યાંક હું પૂરો કરી નહોતો શકતો. અને પછી તો મેડિકલમાં ગયા એટલે ત્યાં તો બહુ વધારે પડતું ભણવાનું પ્રેશર હોય, એટલે હું એમાં બહુ ઇન્વોલ્વ નહોતો થઈ શક્યો. પણ પછી જ્યારે હું ડીસા આવ્યો અને મારી પ્રેક્ટિસની શરૂઆત કરી, પ્રેક્ટિસના બી ઘણા લગભગ 23-24 વર્ષ થઈ ગયા. એ પછી બી ક્યાંક ને ક્યાંક કોઈક મિત્રના પ્રસંગમાં કે કોઈક ફેમિલી ઇવેન્ટ હોય ત્યારે આવું કંઈક ડાન્સનું કે કંઈ ગાવાનો મોકો મળતો હતો. પણ રૂટીન જે વારંવાર આપણે કરવું જોઈએ હું કરી શકતો નહોતો. પણ પછી આ ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાના માધ્યમથી મને થોડુંક ઇન્ટરેસ્ટ એમાં જાગ્યો અને મને એવું લાગ્યું કે હું મારું હોબી અને બીજા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું લોકોમાં જાગૃતતા લાવી શકીશ. એટલે મેં આ આગળ વધાવ્યો મારો. એ શોખ થકી આપ પ્રજાને બહુ ઉપયોગી થઈ રહ્યા છો. આપ ધાર્મિકતામાં બી બહુ સારા કાર્ય કરો છો. વચ્ચે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મેં જોઈ હતી આપની કે આપ રાત્રે 12 વાગે શેરીના શ્વાનોને કંઈક બિસ્કિટ ખવડાવતા હતા. હા, એ મને કૂતરાઓ પ્રત્યે બહુ પ્રેમ છે કે કોઈ બી મારા ગલીના સોસાયટીના કૂતરાઓ તો ખરા જ, પણ બહાર બી ક્યાંય હું જાઉં, કોઈ બીજી જગ્યાએ પણ જાઉં તો બી હું કૂતરો જોઉં ને એમ ક્યારે એની જોડે જઈને ક્યારે એને થોડુંક વાલ કરું કે કંઈક એને ખવડાવું, એવું મારામાં એક ખબર નથી પહેલેથી જ એવો ભાવ રહેલો છે. એટલે હું અથવા તો ક્યારેક કોઈ કૂતરું બીમાર હોય તો બી મને ઘણીવાર બહુ દુઃખ થતું હોય છે. ઘણીવાર હું કૂતરાઓને ત્યાં પશુ ડૉક્ટર જોડે પણ હું અમુક ટાઈમે લઈ જતો હોઉં છું એમની સારવાર માટે. અને એમને પેડિગ્રીને એવું બિસ્કિટો છે, પેડિગ્રી છે, એવું બધું હું ઘણીવાર એમને ખવડાવતો હોઉં છું. એટલે એક શ્વાન પ્રત્યે મને થોડોક વધારે પ્રેમ છે. સરસ સાહેબ. આપ આપના ડાન્સના શોખ વિશે થોડું જણાવશો કે ડાન્સ સિવાય બી આપના કેવા શોખ છે અને આપના જીવનમાં ડાન્સ કેટલું મહત્ત્વ ધરાવે છે? એટલે આમ કેવું છે કે આમ બધાને લોકોમાં એવું હોય કે ડૉક્ટર એટલે કે કોઈ ડાન્સ ના કરી શકે કે કોઈ આવું બહાર પબ્લિક પ્લેસ પર લોકો સંકોચ અનુભવતા હોય કે ડૉક્ટર એટલે તો કે બસ 4 દિવાલો હોય, જે ઓપરેશન રૂમ હોય અથવા તો એમની ઓપીડી હોય, ત્યાંથી બહાર બીજે કદાચ કોઈ સોશિયલ ફંક્શનમાં હાજરી આપતા હોય, બાકી બીજું આવું કંઈ કરી ના શકે એમ લોકોમાં એવી આમ માન્યતા હોય. મેં 1-2 વાર ઇન્સ્ટાગ્રામ પર અમુક મારા ડૉક્ટર મિત્રો છે જે અમુક અમદાવાદમાં છે, એમના વિડીયો બી હું જોતો હતો. એટલે પછી મને પણ એવું થયું કે હું પણ આમાં કંઈક આગળ વધું અને કંઈક સમાજની ઉપયોગી થાય અને સારા મેસેજો બી મળે. અને હું મારો એક બીજો જે ડાન્સનો સિંગિંગનો શોખ છે એ બી પણ હું સાથે સાથે એમાં આગળ વધું. એટલે મેં આ શોખ મારો ઇન્સ્ટાગ્રામ થ્રુ શરૂ કર્યો. પહેલી વખત સાહેબ
આપે વિડીયો શૂટ કર્યો હશે તો તમને કંઈક એ સમયે કોની પ્રેરણા મળી કે ભાઈ મને હું આમાં સક્સેસ જઈશ અથવા તો આપ ખૂબ સફળ છો અત્યારે બનાસના ડૉક્ટર તરીકે. બનાસકાંઠા પૂરતા સીમિત નહીં પણ આપ પૂરા ભારતભરમાં પ્રચલિત છો. તો એ એવો પહેલો વિડીયો કયો હતો કે જે તમને ઇન્સ્પિરેશન આપી ગયો? એટલે મારો પહેલો વિડીયો તો મેં સાચું કહું તો મેં જે ખૂબ જ વાયરલ થયો કે જેના 30 લાખથી પણ વધારે વ્યૂ આવેલા એ મેં ઓપરેશન રૂમમાં જ બનાવ્યો હતો. આમ તો ઓપરેશન રૂમમાં ના બનાવવો જોઈએ પણ હું શરૂઆત જ મારી કરવા માગતો હતો. એટલે મને એવું લાગ્યું કે હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડના જે લોકેશન છે ત્યાંથી જ શરૂઆત કરું. કારણ કે એ વખતે મને બહાર પબ્લિક પ્લેસ પર જવાનો બહુ ફિયર હતો અંદરથી. એટલે મને બહુ ડર લાગતો હતો કે હું બહાર જઈને કરીશ તો લોકો હસશે અથવા મારી મજાક ઉડાવશે એવું મને અંદરથી ફીલ થતું. એટલે મેં કહ્યું ચલો આપણે ડૉક્ટર છીએ તો ઓપરેશન રૂમથી જ શરૂઆત કરીએ. એટલે મેં મારો પહેલો વિડીયો ઓપરેશન રૂમમાં જ બનાવ્યો હતો જે ખૂબ વાયરલ થયેલો. 32 લાખ જેવાના વ્યૂ છે. અને એ પછી મેં અમુક થોડાક શરૂઆતના વિડીયો મેં હોસ્પિટલના 1-2 હોસ્પિટલો છે જ્યાં હું વારંવાર ઓપરેશન માટે જતો હોઉં છું ત્યાંના જ બનાવે. અને પછી જ્યારે મારી હિંમત વધી એ પછી હું પબ્લિક પ્લેસ પર આ રીતે વિડીયો બનાવવાનું શરૂઆત કરી. સામાજિક ક્ષેત્રે પણ આપ બહુ આગવું નામ ધરાવો છો. તો સમાજની સેવા માટે કરીને આપ 2 થી 3 એક્ટિવિટી કરો છો તો એ વિશે બી થોડા માહિતગાર કરીશું. હા, બહુ સારો સવાલ કર્યો મિતેશભાઈ. હું અત્યારે CPR જે ની ટ્રેનિંગ છે એ બધાને ફ્રીમાં આપું છું. કે અચાનક કોઈ વ્યક્તિ કામ કરતો હોય અને બેભાન થઈ જાય, એનું હૃદય બંધ થઈ જાય તો એવા સમયે ઇમરજન્સીમાં આપણે કઈ રીતે સારવાર આપણે આપી શકીએ કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે અને આપણે એમને હોસ્પિટલ પહોંચાડીએ. પણ એ શરૂઆતની જે 5-10 મિનિટ છે એમાં આપણે કઈ રીતે જે તે વ્યક્તિને આપણે મદદ કરી શકીએ. તો એના માટે હું CPRની ટ્રેનિંગ ફ્રીમાં આપું છું. અને અત્યાર સુધીમાં બનાસકાંઠામાં મેં અને મારી ટીમે લગભગ 10,000 લોકોને આ ટ્રેનિંગ આપી છે. અને મારું નેક્સ્ટ એ જ પ્રોજેક્ટ છે કે હું બનાસકાંઠાના, ડીસાના, પાલનપુરના આપણે બનાસની જનતાને ઘરમાં એક જીવન રક્ષક હું એમને તૈયાર કરું એવું મારો ભવિષ્યનો પ્લાન છે. અને બીજું એક અંગદાનનો બી મારો બીજો પ્રોજેક્ટ છે કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા આવે. લોકો અત્યારે આપણા વડીલો, ભાઈઓ, બહેનો કોઈની કિડનીની જરૂર હોય છે, કોઈને લીવરની જરૂર હોય છે, કોઈને હૃદયની જરૂર હોય છે, કોઈને ફેફસાની જરૂર હોય છે. એવા ઘણા લોકો આપણા ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો આપણા હોસ્પિટલમાં રાહ જોઈ રહ્યા છે કે એમને અંગોના લીધે એ લોકો એમની જિંદગી બહુ દુઃખભરી બની ગઈ છે. તો એવા લોકોને આપણે જો આપણું કોઈ વ્યક્તિ, આપણું કોઈ સ્વજન બ્રેન ડેડ થાય તો એના અંગો આપણે ડોનેટ કરીએ તો આવા આપણા હોસ્પિટલમાં જે આપણા ભાઈઓ બહેનો છે, વડીલો, એમને નવું જીવન મળે. તો આ એક મારો બીજો પ્રોજેક્ટ છે જેમાં હું અત્યારે આગળ કામ કરી રહ્યો છું. આપ જન્મદિન વિશ કરવા જાઓ છો ત્યારે પણ લગભગ અંગદાન જાગૃતિની વાત આપ સામેવાળી વ્યક્તિને કરતા હો છો અને એ માનીને લગભગ તમને હા કહેતા હોય છે અને એમનું અંગદાન આપતા હોય છે. સમાજ માટે ખૂબ સેવાનું કાર્ય છે. આવો એક ડૉક્ટર વ્યવસાયિક તરીકે આવો સ્વભાવ હોવો એ બી ભગવાનની કૃપા જ ગણી શકાય. સાહેબ, CPR આપે જણાવ્યું કે આપે CPR 10,000 લોકોને ટ્રેનિંગ આપી છે. તો CPR ને આમ કેવી રીતે વર્ણવી શકાય? CPR એટલે થોડું CPR વિશે આપ સાહેબ જણાવજો. CPR એટલે કાર્ડિયો, ઇંગ્લિશમાં જો કહી શકીએ તો કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એટલે કે C એટલે કાર્ડિયો એટલે હૃદય, P એટલે પલ્મોનરી એટલે આપણા ફેફસા, લંગ્સ જેને કહીએ. અને રિસસિટેશન એટલે કે એને ફરીથી જીવિત કરવા. એટલે જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈને પડી જાય, કાર્યરત વ્યક્તિ અચાનક બેભાન થઈને પડી જાય કે કોઈ બી જગ્યાએ હોય, ચાહે એના વર્કપ્લેસ પર હોય, કોઈ એરપોર્ટ પર હોય, ક્યાંય ફરવા ગયો હોય, કોઈ વરઘોડામાં હોય, કોઈ ઘણીવાર તમે જોયું હોય કે કોઈ નવરાત્રિમાં ગરબા કરી રહ્યો હોય અથવા કોઈ વરઘોડામાં લગ્ન પ્રસંગે ડાન્સ કરી રહ્યો હોય અને આપણે વિડીયો જોયા હશે કે અચાનક બેભાન થઈ જાય છે અને પછી હોસ્પિટલ લઈ જઈએ તો ડૉક્ટર એને મૃત જાહેર કરતા હોય છે. તો એવા સમયે જો આ તમે ટ્રીટમેન્ટ આપો CPRની તો ઘણા લોકોના જીવ બચી જાય છે. એ ખૂબ ઉમદા કાર્ય કહેવાય, કહી શકાય. સાહેબ, આજના યુગમાં CPRની ખૂબ જરૂરત હોય એવું લાગે છે અને આપ એ કાર્ય કરી રહ્યા છો એ ખરેખર ખૂબ આપને સાધુવાદ છે કે આપ ખરેખર આ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. આપ સોશિયલ મીડિયામાં અંગદાન વિશે પણ લોકોને જાગૃત કરો છો, એ પણ બહુ મોટું કામ છે. ઘણા લોકો આપે કહ્યું એમ કે ભારત વસ્તીની દ્રષ્ટિએ બહુ આગવું સ્થાન ધરાવે છે પૂરા વિશ્વની અંદર. આગવું સ્થાન છે તો એમાં ઉણપો બી એટલી જ હશે
લોકોને અંગોની જરૂર પણ એટલી જ હશે, બીમારીઓ બી એટલી જ હશે અને ઘણા સમસ્યાઓ હશે. તો આપ એ સમસ્યાઓને નિવારવા માટે જે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો એ માટે આપનો ખરેખર આભાર માનીએ છીએ. આપ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. હવે આજના યુવાનોને આપ સોશિયલ મીડિયા થકી કંઈક મેસેજ આપવો હોય તો શું આપી શકો? આજના યુવાનોને હું એક જ વાત કહેવા માગું છું કે આપ જે વ્યસનો છે થી દૂર રહો, જેવા કે તમાકુ છે, સિગરેટ છે, બીડી છે. હવે તો જે ડ્રગ્સ જે રીતે ગુજરાતમાં અને ઇન્ડિયામાં બહારના દેશોમાંથી આપણા યુવાધનને ખતમ કરવા માટે ઠલવાઈ રહ્યું છે. કરોડોના ડ્રગ્સ આપણા ઇન્ડિયામાં આવી રહ્યા છે. તો તમે જોશો તો અત્યારે કેટલીય કોલેજો, હોસ્ટેલો એવી છે કે જ્યાં લોકો, વિદ્યાર્થીઓ, યુવાધન આપણું ડ્રગ્સનું બંધાણી જ થઈ ગયું છે. છોકરાઓ તો થયા જ છે, સાથે સાથે છોકરીઓ પણ લેતી થઈ ગઈ છે. તો મારા આજના આ માધ્યમથી કહેવા માગું છું કે આપણે આ ડ્રગ્સના રવાડે ના ચડીએ. રોજ સવારે વહેલા ઉઠી જઈએ. જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો એક જ મંત્ર છે કે વહેલા સૂઈ જાઓ અને વહેલા સવારે જાગી જાઓ, તો જ તમે જીવનમાં આગળ આવશો. નહીં તો પછી તમે જીવનમાં કંઈ પણ કરશો તો તમે એટલા બધા સક્સેસ નહીં થઈ શકો. બીજું કે તમે મોબાઈલ પણ આજે એક વ્યસન જેવું જ છે. એટલે મોબાઈલનો તમે યુઝ કરો, પણ મોબાઈલનો યુઝ તમે તમારા નોલેજ પૂરતો કરો. અને એન્ટરટેનમેન્ટ માટે પણ છે, પણ એમાં વધારે તમે એના ઉપર 4-5 કલાક સુધી મોબાઈલને જ વળગી રહો એ પણ નકામું છે. તમારા નોલેજ માટે તમે થોડોક ટાઈમ, અડધો કલાક તમે એનો યુઝ કરો, ડેફિનેટલી એ સારું જ છે. પણ જે એક વળગણ થઈ જાય છે કે તમે એમાં ગેમ રમો કે બીજા કોઈ જે કામની વસ્તુ ના હોય એ પણ તમે ત્યાં જુઓ, તો એ એક વ્યસન જેવું જ છે. એટલે હું આજના યુવાધનને હું એ જ કહું છું કે મોબાઈલમાં પણ બહુ તમે એક વ્યસન જેવું છે, એટલે એનાથી પણ દૂર રહો. કામ પૂરતો જ એનો યુઝ રાખો. અને વ્યસનનું જે છે કે આજકાલનું યુવાધન ખતમ થઈ રહ્યું છે, એટલે વ્યસનોથી પણ હું આજના યુવાનોને હું દૂર રહેવા માટે. ખૂબ સરસ. સાહેબે કહ્યું એમ કે વ્યસન એ આપણો પહેલો દુશ્મન ગણી શકાય. તો વ્યસન ન કરીએ એ સારું છે. યુવાધનોને ખૂબ સારી સલાહ આપી છે આપે. હવે આપ સ્વાસ્થ્યને લગતી આપની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્વાસ્થ્યને લઈને કંઈક જણાવો. આપ વ્યવસાય ડૉક્ટર છો, તો અત્યારે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે કેવી રીતે અવેરનેસ આવે એવું થોડું. અત્યારે તમે જોશો તો ઘરે ઘરે લોકો ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એવા ઘણા રોગોથી લોકો પીડાવા માંડ્યા છે. વચ્ચે કોરોના આવ્યો ત્યારે પણ લોકોએ જોયું કે લોકો એ 2 વર્ષ કેવા લોકોએ કાઢ્યા છે. એટલે હું સર્વે જનતાને, બનાસકાંઠાવાસીઓને હું એ જ કહું છું કે રોજ સવારે વહેલા ઉઠો, વહેલા ઉઠીને નિયમિત કસરત કરો, મોર્નિંગ વોકિંગમાં જાઓ, પ્રાણાયામ કરો. જો તમને કંઈ સ્પોર્ટ્સનો તમને ઇન્ટરેસ્ટ હોય, ક્રિકેટ છે કે બેડમિન્ટન છે કે જે પણ તમે સ્પોર્ટ્સમાં આગળ તમને ઇન્ટરેસ્ટ હોય એ તમે સવારે તમે એમાં તમે ભાગ લઈ શકો છો. તમે રનિંગ કરી શકો છો, તમે મિત્રો સાથે સાયકલિંગ કરી શકો છો. તો આ બધાથી શું થશે કે તમારામાં એક નવી એનર્જી આવશે, તમારો આખો દિવસ એકદમ પોઝિટિવ જશે. અને તમારા શરીરમાં પણ જે કસરતને લઈને જે અમુક હોર્મોન ઉત્પન્ન થતા હોય છે, પોઝિટિવ હોર્મોનો, એન્ડોર્ફિન, એડ્રેનાલિન, એની બી માત્રા તમારા શરીરમાં વધશે. એટલે તમે બી આખો દિવસ સ્ટ્રેસફુલ નહીં રહો ને તમારા આખા દિવસમાં તમે એકદમ એનર્જી ફીલ કરશો. અને ડાન્સિંગ છે, ડાન્સિંગમાં પણ કેવું છે, ડાન્સિંગથી ફ્લેક્સિબિલિટી તમારી વધશે. ડાન્સિંગ એક એવું એક્સરસાઇઝ છે કે તમે તમારા શરીરના બધા અંગો તમે એમાં ઉપયોગમાં લેતા હો છો. એટલે ફ્લેક્સિબિલિટી તમારી ડાન્સિંગથી ખૂબ વધતી હોય છે. એટલે ડાન્સિંગનો પણ જો તમને શોખ હોય તો એ બી તમે કરી શકો છો. એટલે આજના જે સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં તમારે નિયમિત કસરત છે, એકદમ નિયમિત ખોરાક લેવાનું રાખો, સ્વચ્છ ને જે જંક ફૂડ છે એ લેવાનું ટાળો. સાહેબ, હવે ઘણું નહીં પૂછું, પણ એવું કહીશ કે હવે આપ સોશિયલ મીડિયામાં કેટલા આગળ જવા માંગો છો? કેવી તમારી ઈચ્છાઓ છે અને શું પ્રજાને ઉપયોગી થાય એવું શું થઈ શકે સોશિયલ મીડિયા થકી? જો કે આપે જણાવ્યું આગળ એમ, પોતાના માટે નહીં પણ પ્રજા માટે અથવા તો સમાજમાં સારો મેસેજ જાય કંઈક, એના માટે આપ કરી રહ્યા છો. એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. પણ હજુ પણ આપની કેવી ઈચ્છાઓ છે કે ભાઈ આપ સોશિયલ મીડિયા થકી સમાજને શું પ્રેરણાઓ જઈ શકે સોશિયલ મીડિયા થકી? સોશિયલ મીડિયાથી હું જનતા માટે એક તો જે મારો ડ્રીમ જે પ્રોજેક્ટો છે, 2 અંગદાન અને CPRના,
એનો મેસેજ હું બહુ લોકો સુધી પહોંચાડવા માગું છું. લોકોમાં જાગૃતતા આવે અંગદાન વિશે, અને લોકોને CPRની ટ્રેનિંગ ફ્રીમાં અમારી ટીમ આપે છે. ક્યારે બી મારો કોન્ટેક કરજો. અમે અમારા ટાઈમે તમારા ઘરે, તમારી સંસ્થાઓમાં, સ્કૂલોમાં, કે તમે તમારી કોઈ પણ જ્યાં તમે કામ કરો છો ત્યાં જરૂર હશે ત્યાં અમે પહોંચી જઈશું અને લોકોને CPRની ટ્રેનિંગ અને અંગદાન વિશેની માહિતી આપશું. અને આ હું ઘરે ઘરે આ માહિતી હું પહોંચાડવા માગું છું, અને આપણા સમાજને ઉપયોગી થઈ શકે એવા કાર્યો કરવા માગું છું. અને સાથે સાથે મારો જે શોખ છે સિંગિંગનો અને ડાન્સનો, એ પણ હું એમાં પણ થોડોક કામ કરું, આગળ આવું, અને લોકો મારા ફોલોવર વધે એની સાથે શું થશે કે મારા જે સોશિયલ મેસેજો છે એ બી લોકો વધારે જોશે. એટલે જે ડાન્સના તો કદાચ ના જોવે તો પણ મને વાંધો નથી, પણ જે હું સોશિયલ જે મેસેજો મૂકું છું, સોશિયલ કામો કરી રહ્યો છું, એ વધારે વાયરલ થાય એવો હું પ્રયત્ન કરીશ. આપ ખૂબ સફળ થશો એવી અભ્યર્થના છે અમારી. આ સિવાય સાહેબ, મેં જાણ્યું છે ત્યાં સુધી આપ કંઈક મેરેથોન માટે પણ બહુ જાગૃત છો, અને લોકોમાં મેરેથોનની અવેરનેસ આવે એ માટેના આપના પ્રયત્નો હોય છે, તો એ વિશે બી જરા. લગભગ છેલ્લા 10 વર્ષથી હું મેરેથોન દોડી રહ્યો છું. મારી સાથે મારા ડૉક્ટર મિત્રો છે, જેવા કે ડૉક્ટર મેહુલભાઈ છે, ડૉક્ટર સ્મિતાબેન મોડ છે, ડૉક્ટર અંકિત પઢિયાર છે, ડૉક્ટર અનિતાબેન છે, ડૉક્ટર અમિત ગેહલોત છે, અને બીજા ઘણા ડૉક્ટર મિત્રો છે આપણા IMI ડીસાના. એ લોકો અમે રેગ્યુલર અમદાવાદ ખાતે અને ડીસા ખાતે મેરેથોન દોડતા હોઈએ છીએ, અને કંઈ ને કંઈક સંદેશો સમાજમાં અમે એના થ્રુ આપતા હોઈએ છીએ. જેવા કે મેં અત્યાર સુધી 30 જેટલી મેરેથોન, હાફ મેરેથોન મેં પૂરી કરી છે. એક ફૂલ મેરેથોન પૂરી કરેલી છે અમદાવાદ ખાતે. અને કંઈક ને કંઈક સમાજને ઉપયોગી થાય એવા મેસેજ અમે લઈને એમાં જતા હોઈએ છીએ. દાખલા તરીકે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા છે, કે અંગદાન અવેરનેસનો મેસેજ છે, ફિટ ઇન્ડિયાનો મેસેજ છે. એવા મેસેજ સાથે અમે આ મેરેથોન કરતા હોઈએ છીએ. અને મિત્રો, આપણે બનાસકાંઠાની જનતાને એક મેસેજ આપવો હતો કે 5 જાન્યુઆરી 2025ના રોજ પાલનપુર રોટરી સિટી બ્રાન્ચે બાલારામ પેલેસ ખાતે એક ઓફિશિયલ મેરેથોનનું આયોજન કર્યું છે 5 જાન્યુઆરીએ. તો હું બનાસકાંઠાની જનતાને અપીલ કરું છું કે જેટલા પણ હેલ્થ કોન્શિયસ યુવાઓ છે, મિત્રો છે, વડીલો છે, માતાઓ છે, બહેનો છે, એ બધા આમાં જોડાય, અને આપણા એક જે પાલનપુરનું બનાસકાંઠાની જે આ પહેલી મેરેથોન છે ઓફિશિયલ, એમાં એને સફળ બનાવે. અને સ્વસ્થ બનાસકાંઠા તરફ પણ જે મોદી સાહેબનો સંદેશો હતો કે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, એ રીતે સ્વચ્છ જો બનાસકાંઠા રહેશે તો ગુજરાત પણ આપણું સ્વસ્થ રહેશે. તો આ સંદેશાને વધારે તમે ફેલાવો, અને લોકોને હું અનુરોધ કરું છું કે આ મેરેથોનમાં ભાગ લઈને સફળ બનાવે. આપનો સિંગિંગ અને ડાન્સિંગ તો વર્ષોથી શોખ રહ્યો જ છે, પણ આ સોશિયલ મીડિયામાં આપ એન્ટર થયા ત્યારે એક તમારું ઉપનામ બહાર પડ્યું કે ભાઈ બનાસના ડૉક્ટર, બનાસનો ડૉક્ટર. તો એ કેવી રીતે પડ્યું? એમાં કંઈ કોઈની પ્રેરણા હતી કે શું? આપ કેવી રીતે નક્કી થયું સાહેબ? એટલે એમાં હું એકવાર ઓપરેશનમાં ગયો હતો, અને એ વખતે ત્યાં મારા મિત્ર છે ડૉક્ટર વિમલભાઈ બારોટ, એ પણ ત્યાં ઓપરેશનમાં જરૂર હતી. સિઝેરિયનનું ઓપરેશન હતું, એટલે બાળકોના ડૉક્ટર છે, એટલે એમને પણ બોલાવેલા. એટલે ત્યાં એમણે મને કીધું કે કેમ છો બનાસના ડૉક્ટર સાહેબ, એવું મને એમને એમ કહીને બોલાવ્યા કે મારા બહુ મોટા ફેન છે ડૉક્ટર બિમલભાઈ, એટલે એમને એ રીતે મને બોલાવ્યો. અને તાજેતરમાં જ એ વખતે લોકસભાની ચૂંટણી થયેલી, કે જેમાં બનાસકાંઠામાં 2 બહેનો ઊભી રહેલી ઇલેક્શનમાં. એક હતા બનાસની બેન આપણે ગેનીબેન ઠાકોર, અને બીજા હતા બનાસની દીકરી રેખાબેન ચૌધરી. એ 2 બહેનો લોકસભાની ઇલેક્શનમાં ઊભા રહેલા. એટલે એ નવું જ હતું, ને પછી અમારા મિત્રે મને આ રીતે બોલાવ્યો. એટલે પછી મને એવું લાગ્યું કે ચલો આપણે આ એક સારું નામ છે આપણા માટે, તો આપણે એને યુઝ કરીએ. એટલે મેં પછી જે મારા વિડીયો ને સોશિયલ મેસેજો હતા એમાં બનાસનો ડૉક્ટર લખવાનું મેં શરૂ કરી દીધું, અને એ રીતે આ મને ઓળખ મળી. સરસ. તો એનો શ્રેય મૂળ બિમલભાઈ બારોટ સાહેબને જાય છે. જી, ઓફકોર્સ. અને સોશિયલ મીડિયામાં ઘણા ઓછા લોકો, વધારે તો નહીં પણ ઘણા ઓછા લોકોને કંઈ કારણોસર ક્યાંક ને ક્યાંક અભદ્ર ટીકા ટિપ્પણી કરતા હોય છે, તો એમને શું સંદેશ આપશો આપ? હું બસ એમને એટલું જ કહું છું કે હું તો એમને થેન્ક યુ જ કહું છું
એ બાને એ લોકો મારો વિડીયો તો જોવે છે અને ભલે એ લોકો કંઈ પણ લખે પણ હું એ બધાનો આભાર વ્યક્ત કરું છું અને મને ફોલો કરી લેજો જેટલા પણ મને કોઈક એવી કોમેન્ટ લખી હોય. આ સોશિયલ મીડિયામાં આવું રહેતું હોય છે રહેતું. કે કોઈને ગમે કોઈને ના ગમે પણ આમાં તમે બધાને અ, તમે બધાને ખુશ નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક કોઈકને તમને અ, સારું ફીલ ના કરી શકે તો એ લોકો આવું કરતા હોય છે પણ હું બધાને થેન્ક યુ જ કહેતો હોઉં છું. સરસ અભિગમ છે આપનો, બધાને થેન્ક યુ કહેવાનો. કોઈ સારું બોલે કે ખરાબ બોલે આપણા માટે એ સમાન જ છે. બહુ નજીવા સમયમાં આપે બહુ મોટું નામ કર્યું છે સોશિયલ મીડિયામાં દીપકભાઈ સાહેબ. આપ કોઈ સોશિયલ સંબંધોમાં અથવા તો કોઈ પ્રસંગોમાં જતા હશો અથવા તો ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હશો તો આપના ફેન આપણને જરૂર મળતા જ હશે. તો એ સમયે તમને કેવું ફિલિંગ થાય છે? ચોક્કસ. એટલે અત્યારે હું ઘણીવાર ક્યાંય શોપિંગમાં ગયો હોય કે કોઈ પ્રસંગે ગયો હોય ક્યાંક નવરાત્રિથી, હમણાં તો નવરાત્રિમાં ત્યારે ઘણા બધા ફેન્સ મળતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ અમે તમને ફોલો કરીએ છીએ, તમને મજા આવે છે, અમે તમારા ફેન છીએ, એવું કહેતા હોય છે અને એનાથી મને ઘણી ચાહના મળી છે. ઘણો લોકો મને જાણતા થયા છે. એટલે મને સારું ફીલ થાય છે. અને હું હમણાં જ વચ્ચે દમણ ગયો હતો. એ વખતે હું ત્યાં શોપિંગ કરવા ગયો દમણમાં, મારી કોન્ફરન્સ હતી. તો કોન્ફરન્સ પૂરી થયા પછી હું ત્યાં શોપિંગમાં ગયો હતો. તો મને એક વાત નીકળી દુકાનદાર જોડે કે તમે ક્યાં રહો છો? તો મને કે ડીસા રહું છું હું. એટલે આ વાત હું જ્યારે ફેમસ નહોતો થયો એ પહેલાંની છે. તો એ વખતે એમને પૂછ્યું કે મને ક્યાં તમે ક્યાં રહો છો? મેં કીધું હું ડીસા રહું છું. તો એ કે ડીસા ક્યાં આવ્યું? કે અમને બહુ આઈડિયા નથી એમ. મેં કીધું બનાસકાંઠામાં બાજુ આવ્યું. મેં કીધું આબુ બાજુ ગયા છો? ત્યાં વચ્ચે રસ્તામાં આવે બનાસકાંઠા. એટલે કે ના સાહેબ ગયેલા તો છીએ પણ બહુ યાદ નથી. એટલે પછી મને એ વખતે એવું થયું કે આપણે બનાસકાંઠા અને ડીસાને ફેમસ કરવા માટે કંઈક એવું કરીએ કે જેથી લોકો આ રીતે લોકો ડીસાને જાણતા થાય. બટાકા નગરી જે આખા ભારતભરમાં પ્રસિદ્ધ છે ડીસા, તો એ લોકોમાં હજુ અમુક લોકો જાણતા નથી હોતા, તો એમાં લોકો જાણે એ રીતે એવું પણ મને એક હતું કે હા, લોકોમાં ડીસા ફેમસ થાય, બનાસકાંઠા ફેમસ થાય. તો એના માધ્યમથી પણ થોડુંક આગળ ફેમસ થયું છે ડીસા. ખૂબ સરસ દીપકભાઈ, આપની જોડે બેસીને આપની જીવનગાથા થઈ. ઘણા એવા પ્રસંગો ખૂબ સારું માર્ગદર્શન આપે છે યુવાનોને પણ અને આજની યુવા પેઢીને, આપણા સમાજને. સ્વાસ્થ્યની ખૂબ સારી શિખામણો મળી આપ થકી. આપનો અમારી જીવનગાથા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એ અમારા માટે આપ ખૂબ ઉમંગદાયી અને પ્રેરણાદાયી બની રહ્યા છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ હિતેશભાઈ તમારો, અને સમગ્ર તમારી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ.